બાળના મોતને મામલે હવે ધારાસભ્ય છે તે મેદાને આવ્યા છે। હીરા સોલંકી બાદ હવે જેવી કાકડિયા પણ આ આખા મામલે મેદાને આવ્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને પત્ર લખી અને તપાસની માંગ કરી છે। જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે આ બાબતે વિશેષ ધ્યાન આપે। આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સૌરાષ્ટ્રની ઓળખ એટલે સિંહ, ગીરની ઓળખ એટલે સિંહ, પરંતુ આજકાલ એવા સમાચાર મળે છે કે સિંહોના ભેદી મોત થઈ રહ્યા છે અને આ ભેદી મોતના કારણ પાછળ ગંભીર આરોપો લગાડવામાં આવી રહ્યા છે। હવે આખા મુદ્દાને લઈને સૌથી મોટા સમાચાર કે જે અમરેલીમાં સિંહ બાળના મોતનો જે મામલો છે તેને લઈને સિંહ બાળના મોતને મામલે હવે ધારાસભ્ય છે તે મેદાને આવ્યા છે। સાથે જેવી કાકડિયા કે તેમણે પ્રતિક્રિયા આપી છે। હીરા સોલંકી બાદ હવે જેવી કાકડિયા પણ આ આખા મામલે મેદાને આવ્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને પત્ર લખી અને તપાસની માંગ કરી છે। સાથે સાથે વન્ય પ્રાણીઓની સુરક્ષા બાબતે પણ પત્રમાં સૌથી મોટો એ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા માટે વન વિભાગને સૂચન કરવાનું પણ જણાવ્યું છે। જેવી કાકડિયાએ અધિકારીઓને સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે અધિકારીઓ કે જેના કારણે આ ભેદી મોત છે તે થઈ રહ્યા છે। જો કે પ્રતિક્રિયામાં ક્યાંય ઉલ્લેખ નથી થયો, પરંતુ જે લેટર આવ્યો છે તેમાં ઉલ્લેખ કરાયો છે। અગાઉ પણ વન વિભાગની નિષ્કાળજી સામે આવી હોવાની વાત જેવી કાકડિયા દ્વારા કરવામાં આવી છે। અમરેલીના સિંહ બાળ મોતના જે મામલે હવે ધારાસભ્ય છે તે મેદાને આવ્યા છે। પહેલા હીરા સોલંકી કે તેમણે પ્રતિક્રિયા આપી હતી, ત્યારબાદ હવે જેવી કાકડિયા કે તેમની પ્રતિક્રિયા સામે આવતા જ હવે ખળભળાટ મચ્યો છે। આમ તો સિંહની ઓળખ એટલે ગીર અને ગીરની ઓળખ એટલે સિંહ કહેવાતા હોય છે, પરંતુ તાજેતરમાં જ આપણે હમણાં જોયું કે જે જય વીરુની જોડી હમણાં તૂટી છે અને બંને સિંહોના જે મોત થયા ત્યારબાદ બાળ સિંહથી લઈ અને સિંહણથી લઈ સિંહ એમના મોતને લઈને હવે સરકાર પણ ચિંતિત બની છે। આજે જ એવા સમાચાર મળ્યા કે ગાંધીનગરથી ટીમ સીધી એ અમરેલી જવા માટે રવાના થઈ હતી। ત્યાં હવે તપાસ થશે કે આ સિંહના મોત કઈ રીતે થઈ રહ્યા છે, આમાં જવાબદાર કોણ છે। સાથે જ અધિકારીઓ પર જે વન વિભાગના અધિકારી પર જે રીતે આરોપ લગાડવામાં આવ્યા છે, શું અધિકારીઓ કોઈ બેદરકારી દાખવી રહ્યા છે કે કેમ, એ બધાની હવે તપાસ થશે અને તપાસ થશે ત્યારબાદ જ ખબર પડશે કે આખી આ ઘટનામાં સૌથી મોટી ભૂલ અને સૌથી મોટી ચૂક કોની છે। પરંતુ એ પહેલા જે અમરેલીની અંદર જે બાળસિંહ છે તેને મોતને મામલે હવે જેવી કાકડિયા જે ધારાસભ્ય છે તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને તેમણે એ પ્રતિક્રિયા આપતા પણ ખૂબ ગંભીર આરોપો લગાવ્યા છે। સાથે જેમણે જે પત્ર લખ્યો છે એ પત્રમાં હવે આગળ ભવિષ્યમાં આ રીતની ઘટનાઓને અટકાવવા માટે વન વિભાગના અધિકારીઓને સૂચના આપવાનું પણ જણાવ્યું છે। શું કહ્યું જેવી કાકડિયાએ, આવો સાંભળીએ। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી આજે તાજેતરમાં એશિયાટિક સિંહમાં કોઈ એવો વાયરસ આવેલ છે, જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે। આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી। ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે। સરકાર જ્યારે આ બધાય સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે। તો જે પ્રમાણે ધારાસભ્ય જેવી કાકડિયા કે તેમણે પત્ર મારફતે હવે વન વિભાગના અધિકારીઓને પણ સૂચના આપવાની વાત કરી છે। સાથે સાથે જે બાળ સિંહો અને સિંહણોના જે ભેદી મોત થઈ રહ્યા છે તેને લઈને કહેવાય રહ્યું છે કે ભાઈ ગીરની ઓળખ એટલે સિંહ, સિંહને જોવા માટે, સિંહ દર્શન કરવા માટે
ન માત્ર ગુજરાત, ભારતભરમાંથી લોકો આવે છે, દેશભરમાંથી લોકો એ સાસણની મુલાકાત લેતા હોય છે, કારણ કે એશિયાટિક લાયન એ માત્ર એ સાસણ ગીરમાં જોવા મળતા હોય છે અને હવે ધીમે ધીમે એ સિંહોની સંખ્યામાં ઘટાડો થતો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે, કારણ કે મોતના આંકડાઓ દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. જો કે અનેક વખત આપણે જોયું છે કે જંગલોના રાજા એ ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર કરવા માટે મજબૂર બન્યા છે. આ મુદ્દે પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ પણ પાસે જવાબ નથી આવ્યો. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.